અમદાવાદ શહેર બાદ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસે તવાઈ બોલાવી છે. ગ્રામ્યમાં વસવાટ કરતા ગેરકાયદેસર બાંગ્લાદેશી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક જ રાતમાં કોમ્બિંગ કરી 800 જેટલા શંકાસ્પદ લોકોને વેરિફિકેશન માટે બોલાવ્યા હતા, જેમાં તમામ લોકો પાસેથી આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી. જે લોકો પાસે ડોક્યુમેન્ટ નથી તેવા 8 બાંગ્લાદેશી વિરુદ્ધ અટકાયતની કાર્યવાહી કરાઈ છે. સાથે જ ગ્રામ્ય પોલીસે આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડનું પણ વેરિફિકેશન શરૂ કર્યું છે. આ સાથે જ ગ્રામ્ય પોલીસે તમામના નાણાકીય વ્યવહાર અંગે પણ તપાસ શરૂ કરી છે અને આંગડિયા પેઢીના કર્મચારીઓને બોલાવી છેલ્લા 2 વર્ષમાં પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારમાં થયેલ આંગડિયાઓના વ્યવહારની ડિટેલ માંગી છે. વડોદરામાંથી 26 શંકબંધોની અટકાયત કરાઈ છે. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 8 બાંગ્લાદેશીઓ મળ્યા છે. સોની બજારમાં કામ કરતા 4000થી વધુ બંગાળી કારીગરોનું વેરિફિકેશન કરવામાં આવશે. સોનીની દુકાનોમાં મોટા પ્રમાણમાં બંગાળી કારીગરો છે. સોની એસોસિએશન પાસે પોલીસે તમામની માહિતી માંગી છે. યાકુતપુરા અને ખાટકીવાડમાં સૌથી વધુ બંગાળીઓનો વસવાટ છે. આધાર કાર્ડ પશ્ચિમ બંગાળનું અને વાતચીત બાંગ્લાદેશમાં કરતા હતા, એટલે તપાસ માટે પોલીસની એક ટીમ પશ્ચિમ બંગાળ અને આસામ જવા રવાના થઈ છે. વલસાડ જિલ્લામાં પણ રાત્રે પોલીસનું અભિયાન ચાલુ રહ્યું હતું. જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનમાં રાત્રે કોમ્બિંગ કરાયું અને શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 350થી વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી છે અને તેમના ઓળખ પુરાવા અને અન્ય આધાર પુરાવા સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.